મિત્રો મહત્વની અપડેટ મળી રહી છે। બોર્ડ પરીક્ષા 2024ના રિઝલ્ટ બાબતે ધોરણ 10 અને ધોરણ 12નું બોર્ડનું પરીક્ષાનું રિઝલ્ટ કઈ તારીખે આવશે એના મહત્વના અપડેટ આજનો આ ન્યૂઝ રિપોર્ટ છે, જે ખરેખર 15 લાખ જેટલા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે કે હવે તમારી પાસે તારીખ આવી ગઈ છે કે બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ ધોરણ 10 અને 12નું ક્યારે આવશે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો અંદર કરવાની છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે ધોરણ 10 અને 12નું રિઝલ્ટ એપ્રિલના અંતમાં જાહેર થશે। આજનું આ દિવ્ય ભાસ્કરનું ન્યૂઝ રિપોર્ટ છે। તમે જોઈ શકો છો કે આજે એટલે કે આજે જોવા જઈએ તો 10 એપ્રિલે પેપર ચકાસણીની કામગીરી સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે અને હવે ચૂંટણીના કારણે 20 જ દિવસની અંદર બોર્ડનું પરીક્ષાનું પરિણામ જાહેર થઈ જશે। 20 જ દિવસની આજથી લઈ અને 20 દિવસની અંદર ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સનું સંપૂર્ણ રિઝલ્ટ જાહેર થઈ જશે। તો આ સંપૂર્ણ અપડેટ આપણે જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આગળના અભ્યાસક્રમ માટેની પ્રક્રિયા પણ ઝડપી બનશે। એટલે કે મહત્વની અપડેટ એ છે કે અત્યાર સુધી ગુજરાત બોર્ડના પરિણામ મે મહિનાના અંતમાં આવતા હતા અથવા તો જૂનના શરૂઆતના દિવસોમાં આવતા હતા, પરંતુ આ વર્ષે ચૂંટણીના કારણે પરિણામ 1 મહિના જેટલા વહેલા જાહેર થવાના છે। તબક્કાવાર ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર થશે। પરિણામ વહેલા જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓને આગળ અભ્યાસક્રમની પ્રક્રિયા પણ ઝડપી બનશે, એ પણ એક મહત્વની અપડેટ કહી શકાય। હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ વર્ષની જોવા જઈએ તો કે ચૂંટણીના કારણે પરિણામો વહેલા આવવાના છે અને પેપર ચકાસણી કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે। હવે બોર્ડ દ્વારા જે ડેટા એન્ટ્રી કરવાની છે એ પણ જે બાકી છે એ સત્વરે પૂર્ણ કરવામાં આવશે અને એપ્રિલના અંત સુધીમાં પરિણામ જાહેર થઈ શકશે। આ મહત્વની અપડેટ છે બોર્ડની કચેરી દ્વારા। આ ઓફિશિયલ દિવ્ય ભાસ્કરનું ન્યૂઝ રિપોર્ટ છે, તમે જોઈ શકો છો। હવે આપણે જોઈએ કે ગયા છેલ્લા 5 વર્ષે બોર્ડ દ્વારા કયા કયા દિવસે રિઝલ્ટ જાહેર થયેલું છે। તો 2019ની આપણે વાત કરીએ તો 2019માં ધોરણ 10નું રિઝલ્ટ 28 મે આવ્યું હતું, જ્યારે ધોરણ 12નું રિઝલ્ટ 31 મે આવ્યું હતું। 2020ની વાત કરીએ તો 2020માં ધોરણ 10નું રિઝલ્ટ 9 જૂને જાહેર થયું હતું, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ 16 જૂને જાહેર થયું હતું। 2021ની વાત કરીએ તો 2021ની અંદર ધોરણ 10 અને ધોરણ 12ની અંદર માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું હતું, જ્યારે ધોરણ 2022ની આપણે વાત કરીએ તો એની અંદર ધોરણ 10નું રિઝલ્ટ 4 જૂને આવ્યું હતું, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ 6 જૂને આવ્યું હતું। હવે 2023ની વાત કરીએ ધોરણ 10નું રિઝલ્ટ 25 મે આવ્યું હતું અને એના પછી ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ 2 મે જાહેર થયું હતું। તો વિદ્યાર્થી મિત્રો હવે વર્ષ 2024ની અંદર બોર્ડ પરીક્ષાનું જે રિઝલ્ટ છે એ ક્યારે આવી શકે છે? તો સૌપ્રથમ ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ જે છે એ 8થી લઈ અને 12 એપ્રિલની વચ્ચે આવી શકે છે। એટલે કે એપ્રિલના બીજા અઠવાડિયામાં ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ આવી શકે છે। આ સંભવિત તારીખ છે, પણ 8થી લઈ અને 12 એપ્રિલ સુધી ફાઇનલ રિઝલ્ટ આવી જશે। જ્યારે ધોરણ 10ની વાત કરીએ તો ધોરણ 10નું રિઝલ્ટ 12 એપ્રિલથી લઈ અને 25 એપ્રિલની વચ્ચે ગમે ત્યારે જાહેર થઈ શકે છે। ખાસ 22 એપ્રિલ અને 25 એપ્રિલ તમારે ધ્યાનમાં રાખવાની છે। અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટની વાત કરીએ તો 25 એપ્રિલથી લઈ અને 29 એપ્રિલ સુધી, એટલે કે 29 એપ્રિલ અને 25 એપ્રિલ આ બે મહત્વની તારીખો છે, એ સમયે તમારું રિઝલ્ટ જાહેર થઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો આ મહત્વની અપડેટ હતી, તમારા સુધી પહોંચાડવાનું કામ કરેલું છે।